ચલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ. ને જો આ નવો વિડીયોની રેસીપી ચાલુ કરીએ છીએ. જો આ વધેલી રોટલી, એટલે ટૂંકમાં વેસ્ટમાંથી બેસ્ટ. આ બે રોટલી લઈ લીધી છે જો, અને બે બટેટા લઈ લીધા છે. જો આપણે બટેટા બાફી લઈ લીધા છે. આમાંથી એક નવો નાસ્તો બનાવવાનો છે અને એ બાળકોને બહુ પ્રિય લાગશે અને બાળકોને ખાવાની બહુ મજા આવશે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો રેસીપી ચાલુ કરીએ. જો આપણે બટેટા બાફીને લઈ લીધા છે, એનો સૂંદો કરી નાખું. જો આપણે મસાલાનો સૂંદો કરી લીધો છે. હવે એમાં આપણે છે ને મસાલા એડ કરીએ. મસાલામાં જો પહેલાં છે ને આદુ લસણની અને મરચીની પેસ્ટ આમાં નાખી દઉં, અને પછી એને થોડો ગરમ મસાલો, પછી થોડું ધાણા જીરું પાવડર અને થોડી હિંગ નાખી દઉં, અને સ્વાદ પ્રમાણે છે ને નિમક નાખવાનું, અને લાલ મરચું પાવડર. આ બધું નાખી દીધું. હવે એને આઈથી આપણે છે ને મિક્સ કરી લઈએ. બહુ તીખું નહીં કરવાનું, નકર છોકરાઓને છે ને ભાવે નહીં, તીખું લાગે, એટલે માપે મેળે રાખવાનું. અને આઈટમ એવી બનશે કે છોકરાઓને પણ લંચ બોક્સમાં ભરી શકો નાસ્તા માટે. જો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે, અને હવે આપણે રોટલી લઈ લીધી છે. તો રોટલીને છે ને જો આવી રીતના 4 ભાગ કરી નાખવાના. જો આવી રીતના જાઓ 4 ભાગ કરી નાખો ને. જો આ રીતે રોટલીના 4 ભાગ કરી નાખ્યા આપણે. વધેલી રોટલી એમ તો વેસ્ટ કહેવાય, પણ એમાંથી 4 ભાગ કરી નાખ્યા જો આવી રીતના. અને હવે આને છે ને આપણે હાઈ ક્લાસથી મસાલો ભરીને બનાવશું. જો આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે, અને એમાં છે ને થોડોક લોટ બાંધી લઈએ, અને મીડિયમ સાઈડનો બાંધવાનો, બહુ પાતળો નહીં બહુ જાડો નહીં, એવી રીતના. જો આ ઘઉંનું છે ને, ઘઉંના લોટની આમ છે ને ગ્રેવી જેવું કરી લીધું છે, ઘટ આમ, એટલે લોટ જો આટલો જાડો રાખવાનો. પછી એને છે ને જો આવી રીતના આમ સોંપડી લેવાનો. જો આમ જો આવી રીતના આમ સોંપડી લેવાનો. આમ સોંપડી લ્યો ને એટલે રોટલી છોટી જાય. જો આવી રીતના જો આવી રીતના આમ છે ને આમ છોટી જાય આ રોટલી. પછી આમાં એને મસાલો ભર લેવાનો. જે આ રીતના મસાલો ભર લેવાનો. આમાં જેટલો સમાય ને એટલો મસાલો ભર લેવાનો. પછી આને છે ને બોરી અને રાખી દેવાનું. અત્યારે નહીં, પણ આમ તરવા ટાણે અત્યારે ખાલી આમ આવી રીતના રાખી દેવાનું તમારે. જો આ રીતે છે ને રોટલીમાંથી બધા રોલ તૈયાર કરી લેવાના. જો આ રીતે રોલ કરી લ્યો ને પછી એને તરવાના છે. જો આપણે બધાય કોન વારી લીધા છે. હવે આ કોનને છે ને જો આ લોટ આપણે ઘઉંનો બાંધ્યો હતો ને, એમાં જો આ રીતના આમ ઓલું કરવાનું ને, એટલે મસાલો નીકળે નહીં, અને તરવા મૂકી દેવાના. જો આ રીતના જે બધાય કોન આ રીતના છે ને તરવા મૂકી દેવાના. એટલે તમારે છે ને મસાલો એને બાયણે ન નીકળે. જો આ રીતે છે ને બધા કોણ આવી રીતના છે ને લોટમાં બોરી અને મૂકી દો ને એટલે તરાઈ જાય. અને હમણાં બ્રાઉન કલર થાય ને એટલે પાકી જાય. જો હું તમને બતાવું, વિડીયોમાં બન્યા રહેજો. જે આપણે આ છે ને વધેલી રોટલી હતી, આમ તો વેસ્ટમાંથી બેસ્ટ કહેવાય. જે આવી રીતના, અને છોકરા જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા બનશે. ક્રિસ્પી નવો નાસ્તો કહેવાય ને આને. જો આપણે બ્રાઉન કલરના લાલ થઈ ગયા છે
તો હવે આને આપણે કાઢી લઈએ. જો છે ને એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. જો આપણા પ્રોન છે ને બધાય પાકીને ક્રિસ્પી જેવા થઈ ગયા છે. અને હવે આને છે ને જો આ રીતના ચટણીમાં તમારે જો અથવા સોસ અથવા ચટણી ગમે એ તમે લઈ શકો છો. આપણે આ સોસ લીધો છે, જો આ રીતે આમ બોરવાનું અને બોરી અને આવી રીતના જો આ રીતના કરી નાખવાનું, એટલે છોકરાઓને એને ખાવાની બહુ મજા આવશે. જો આ છે ને જો આ મસાલા ક્રિસ્પી કોર્ન કહેવામાં આવે છે આને. જો આ છે આપણા મસાલા ભાજી કોર્ન. આવી રીતના બધાય આપણે તૈયાર કરી લેશું અને તૈયાર કરીને પછી જો આ રીતે હે ને બધાય આપણે તૈયાર કરી લઈએ. જો આ છે આપણા મસાલા ભાજી કોર્ન અને કમ્પ્લીટ થઈ ગયા છે. જો આ ખાવાની બહુ ક્રિસ્પી અને મજા આવશે તમને. અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલની મુલાકાત લેજો અને સારી લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ તો કરજો જ. એટલે